ટીઆરપી અગ્નિકાંડમાં મનસુખ સાગઠિયાની મુશ્કેલી વધી। પૂર્વ ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયાની દરખાસ્તને બહાલી અપાઈ છે। સ્ટેન્ડિંગ દ્વારા બહાલી આપ્યા બાદ જનરલ બોર્ડ દ્વારા બહાલી અપાઈ। ઈડી દ્વારા કાર્યવાહી કરવા મનપાની મંજૂરી માંગવામાં આવી। ભૂતકાળમાં ક્યારેય પણ ન થયો હોય તેવો ઠરાવ થયો। સસ્પેન્ડેડ ટીપીઓ વિરુદ્ધ ઈડી દ્વારા સકંજો કસાશે। ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની જોગવાઈ પ્રોસિક્યુશન કરવા બાબતે જૂનમાં કમિશનરને પત્ર લખાયો હતો। રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું। દર 2 મહિને વિકાસ કામોની મંજૂરીની અર્થે જીપીએમસી એક્ટ મુજબ જનરલ બોર્ડ મળતું હોય છે। આ બોર્ડની અંદર રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનર ઓફિસર મનસુખભાઈ સાગઠિયાની સરકાર દ્વારા અમને રાજ્ય સરકાર દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો કે એમની ઉપર વધુ તપાસ અર્થે મંજૂરી આપવામાં આવે। કારણ કે કાયદાની જોગવાઈ મુજબ ક્લાસ 1 ઓફિસર હોય એની ઉપર કોઈ પણ જાતની તપાસ કરવાની હોય ત્યારે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની અંદર આ મંજૂરી લેવા પાત્ર હોય છે।